અદાણી હિન્ડનબર્ગ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરશે। સુનાવણી કર્યા બાદ તુરંત જ સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રુપના શેર્સમાં કૃત્રિમ વધઘટ કરવાના જે આરોપો છે તેની તપાસ માટે વધુ 6 માસનો સમય આપવાની સેબીની માંગ પર વિચારણા કરશે। ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 2 માર્ચે જે સેબીને 2 મહિનાનો સમય આપ્યો હતો। સુપ્રીમ કોર્ટની વેબસાઇટ અનુસાર મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ પીએસ નરસિંહા અને ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા ખંડપીઠ છે તેમને 12 મેના રોજ અદાણી હિન્ડનબર્ગ વિવાદ અંગે સુનાવણી કરશે। તો અગાઉ માર્કેટ રેગ્યુલેટર સેબી અદાણી ગ્રુપને તેના શેરોમાં કૃત્રિમ વધઘટ કરવાના આરોપોની તપાસ માટે વધુ 6 માસ આપવાની અરજીની માંગ કરી હતી। જો કે જાહેર હિતની અરજી દાખલ કરનાર એડવોકેટ વિશાલ તિવારીએ વધુ સમય આપવાની માંગનો વિરોધ કર્યો હતો। પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે પીટીઆઈ પાર્ટીના પ્રમુખ ઇમરાન ખાનને તાત્કાલિક છોડવાનો આદેશ કર્યો છે। પાકિસ્તાનના સર્વોચ્ચ અદાલતે ઇમરાન ખાનની ધરપકડને ગેરકાનૂની ગણાવી છે। અલકાદિર કેસમાં ધરપકડ કરવાના મામલા સામે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે આ આદેશ આપ્યો। તો આ પહેલા પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે એનએબીએ ઇમરાન ખાનને 1 કલાકમાં રજૂ કરવાનો આદેશ કર્યો હતો। અલકાદિર કેસમાં રેન્જર્સે ઇસ્લામાબાદ હાઈકોર્ટ બહારથી જ ઇમરાન ખાનની ધરપકડ કરી હતી। દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેના વિવાદ પર સુપ્રીમ કોર્ટના 5 જજોની બંધારણીય બેન્ચે ગુરુવારે મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો હતો। દિલ્હી સરકાર પાસે દિલ્હી વિધાનસભા જેટલી જ સત્તા છે। દિલ્હી સરકાર પાસે સેવાઓ પર કાયદાકીય અને કાર્યકારી સત્તા છે। ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમે 2019માં જસ્ટિસ અશોક ભૂષણના નિર્ણય સાથે સહમત નથી। 2019માં ન્યાયમૂર્તિ ભૂષણે સંપૂર્ણ રીતે કેન્દ્રની તરફેણમાં ચુકાદો આપ્યો હતો। આ ચુકાદો આપવામાં મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ એમઆર શાહ, કૃષ્ણ મુરારી, હિમા કોહલી અને પીએસ નરસિંહા સામેલ હતા। તો સુપ્રીમ કોર્ટે વહીવટી સેવાઓ પર નિયંત્રણને લઈને દિલ્હી સરકારની અરજી પર સર્વસંમતિએ નિર્ણય આપ્યો છે। તો હવે દિલ્હી સરકાર પાસે ટ્રાન્સફર અને અધિકારીઓની પોસ્ટિંગનો અધિકાર રહેશે, જ્યારે કેન્દ્ર સરકાર પાસે પોલીસ, પબ્લિક અને જમીનનો અધિકાર રહેશે। जो है वो दिल्ली सरकार को एप्लीकेबल ही नहीं है और इसलिए दिल्ली सरकार दिल्ली में जो सिविल सर्वेंट सर्व करते हैं उनको ना कंट्रोल कर सकती है ना उनको डायरेक्शन दे सकती है। वो पूरी तरह से सुप्रीम कोर्ट ने नकारा। उसको कहा कि दिल्ली लेजिस्लेटिव असेंबली और दिल्ली सरकार का जो जुरिस्डिक्शन है वो जो भी लोग सर्व कर रहे हैं दिल्ली सरकार के अंदर उस पर एक्सटेंड करता है। सिर्फ जो एक्सेप्टेड एंट्रीज हैं जैसे पुलिस हो गई, पब्लिक ऑर्डर, लैंड, उसमें जो लोग सर्विस कर रहे हैं क्योंकि वो ऐसे भी हमारे कंट्रोल में नहीं है तो ऑब्वियसली उसमें सर्विसेज जो है वो भी कंट्रोल में नहीं है। बाकी छोड़ करके पूरी की पूरी सर्विस जो है वो दिल्ली सरकार के कंट्रोल में है। દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે વહીવટી સેવાઓ પર કોનો અધિકાર એ અંગે ચાલી રહેલા વિવાદ પર ગુરુવારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે। સુપ્રીમ કોર્ટે ઉપરાજ્યપાલને કહ્યું છે કે તેઓ દિલ્હી સરકારની સલાહ અનુસાર કામ કરે। તેની સાથે જ સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા કહ્યું કે અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફરનો અધિકાર દિલ્હી સરકાર પાસે રહેશે। તો બીજી તરફ કેજરીવાલે કહ્યું છે કે દિલ્હીની જનતા સાથે ન્યાય કરવા માટે સુપ્રીમ કોર્ટનો દિલથી આભાર। તો આ નિર્ણયથી દિલ્હીનો વિકાસ થશે। તો આ તરફ રાઘવ ચડ્ડાએ જણાવ્યું છે કે લાંબા સંઘર્ષ પછી કેજરીવાલની જીત થઈ છે। દિલ્હીની 2 કરોડ જનતાને અભિનંદન। સત્યમેવ જયતે। આપ નેતા સૌરભ ભારદ્વાજે પણ ટ્વીટ પર લખ્યું છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 8 વર્ષ સુધી દિલ્હીની જનતાની લડાઈ કોર્ટમાં લડી અને આજે જનતા જીતી ગઈ છે। सुप्रीम कोर्ट के फैसले ने इस बात को साबित किया है कि इस देश के अंदर देश के प्रधानमंत्री नरेंद्र मोदी और भारतीय जनता पार्टी अगर ये सपना देख रहे हैं कि देश के लोकतंत्र को हम चकनाचूर कर देंगे, ध्वस्त कर देंगे, सत्ता की ताकत पर, पैसे की ताकत पर, अहंकार के दम पर सुप्रीम कोर्ट ने इस अंधेरे में एक रोशनी दिखाने का काम किया है। सुप्रीम कोर्ट के जस्टिस चंद्रचूड़ के जो और 4 जजेस हैं उस बेंच में, संविधान पीठ में, उन सब के तहे दिल से शुक्रिया अदा करते हैं कि उन्होंने हमारे साथ न्याय किया। मैं दिल्ली की जनता को केवल नहीं देना चाहता, बधाई देना चाहता हूं और उनका शुक्रिया करना चाहता हूं कि जो इतना लंबा संघर्ष था उस संघर्ष में दिल्ली की जनता ने मेरा साथ दिया।
રાજસ્થાનમાં ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટની 5 દિવસીય જનસંઘર્ષ યાત્રા આયોજિત થઈ છે. અજમેરથી શરૂ થયેલી 125 કિમીની જનસંઘર્ષ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. રાજસ્થાનમાં ભ્રષ્ટાચાર અને નબળે કાયદો વ્યવસ્થાના વિરોધમાં અજમેરથી કાઢવામાં આવેલી સચિન પાયલટની આ પદયાત્રાને મુખ્યપ્રધાન અશોક ગહેલોત વિરુદ્ધ ગણવામાં આવી રહી છે. જોકે કોંગ્રેસ નેતૃત્વમાં હાલ આ યાત્રામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી રહ્યો છે. તો 2018થી મુખ્યમંત્રી પદ માટે સચિન પાયલટ અને અશોક ગહેલોત વચ્ચે ટક્કર ચાલી રહી છે. તો આ જ કારણે બંને નેતાઓની ઘણી વખત જાહેરમાં એકબીજા વિરુદ્ધ આકરા નિવેદનો પણ સામે આવ્યા છે. પ્રવાસ શરૂ કરતા પહેલા સચિન પાયલટે અશોક ગહેલોત પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું છે કે એવું લાગે છે કે મુખ્યમંત્રી ગહેલોતના નેતા સોનિયા ગાંધી નહીં પરંતુ વસुंधरा राजे છે. मुझे जनता की भी जाना चाहिए, नौजवानों की बात को सुनना चाहिए, क्योंकि आज नौजवान एक तरह से नाउमीद हो सा रहा है, क्योंकि एग्जाम देते हैं, लाखों रुपए परिवार खर्च करता है, पेपर कैंसिल हो जाता है, फिर लोगों की कभी ओवरेज हो जाते हैं, तो एक अनएम्प्लॉयमेंट इशू है. उसमें भी अगर हम कहीं पारदर्शी तरीके से लोगों की उम्मीदों पर खरा नहीं उतरेंगे तो मन में ग्लानि तो होती है. तो लोगों को समझना, लोगों को सुनना, लोगों की आवाज बनना, इस मुद्दे को लेकर जनसंघर्ष यात्रा में निकाला. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ગુરુવારે પોતાનો ચુકાદો આપ્યો. કોર્ટે કહ્યું છે કે આ મામલો મોટી બેન્ચને મોકલવામાં આવશે. સીજેઆઈએ કહ્યું કે નબામ રેબિયા કેસમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નને મોટી બેન્ચને મોકલવામાં આવે છે કારણ કે તેને વધુ સ્પષ્ટતાની જરૂર છે. જૂન 2022માં મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના બળવા પછી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળ મહાવિકાસ અઘાડી સરકાર પડી ગઈ હતી. આ પછી એકનાથ શિંદે બળવાખોર ધારાસભ્ય અને ભાજપના સમર્થનથી સરકાર બનાવી. હવે 11 મહિના બાદ સુપ્રીમ કોર્ટે આ મામલાને મોટી બેન્ચને મોકલવાનો નિર્ણય કર્યો છે. એટલે કે આ મામલે હાલ પૂરતો જે મોકૂફ રાખવામાં આવશે. સમગ્ર મામલા પર નજર કરીએ તો 21 જૂન 2022માં 16 ધારાસભ્યો ગુમ થયા અને ધારાસભ્ય દળની બેઠકમાં સામેલ ન થયા. બાદમાં શિંદેએ શિવસેનાના બળવાખોર ધારાસભ્ય સાથે ભાજપના સમર્થનની સરકાર બનાવી હતી. No, they have taken oath because there was nobody at that time, and they have simply said that the decision to call for this for the forming of the government was which was decided by the governor was not in accordance with law. Sir, on Uddhav Thackeray, what did the court? The court has clarified that had Mr. Thackeray would not have resigned, then in that scenario, status quo ante would have been granted. But now, since he had resigned himself, therefore court can't do anything. The court also સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને આવકારતા મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે ઉદ્ધવ ઠાકરે સત્તા માટે પોતાની વિચારધારા છોડી દીધી, જ્યારે એકનાથ શિંદે સત્તાને બદલે વિચારધારાની પસંદગી કરી હતી. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે રાજીનામું નહીં આપે. ફડણવીસે કહ્યું કે એકનાથ શિંદેની સરકાર રચવા માટે યોગ્ય રીતે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ઉદ્ધવ ઠાકરે 11મી મેના રોજ નિવેદનમાં જણાવ્યું કે તેમની નૈતિકતાને આધારે રાજીનામું આપ્યું હતું. ફડણવીસે કહ્યું હતું કે તેમણે ભાજપ સાથે ગઠબંધનમાં વિજય બન્યા હતા. જો કે પછી એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકારની રચના કરી. ફડણવીસે કહ્યું છે કે એ સમયે ઉદ્ધવ ઠાકરેની નૈતિકતા ક્યાં હતી. उन्होंने ये कहा कि मैंने नैतिकता के आधार पर इस्तीफा दिया था. नैतिकता की बात करना उद्धव ठाकरे जी को शोभा नहीं देता, क्योंकि मैं उनको सवाल पूछना चाहता हूं कि बीजेपी के साथ चुनकर आए और मुख्यमंत्री की कुर्सी के लिए कांग्रेस एनसीपी के साथ आप गए, उस समय इस नैतिकता को कौन से डिब्बे में आपने बंद किया था, इसका जवाब आप दीजिए. મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના સાંસદ અને રાહુલ ગાંધી જે શિવાડે છે તે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉત પર જોરદાર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે સંજય રાઉત પાગલ થઈ ગયા છે, જેથી પાગલ પર ટિપ્પણી કરવી યોગ્ય નથી. રાહુલ શિવાડે ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે સુપ્રીમ કોર્ટે શિંદે જૂથના વ્હીપને ગેરકાયદેસર ગણાવ્યું છે. તેનો અર્થ એ છે કે તેમનું વ્હીપ ગેરકાયદેસર છે અને અમારા વ્હીપ દ્વારા આપવામાં આવેલા આદેશ કાયદેસર છે. તેથી તે વ્હીપ અનુસાર દરેકનું સભ્યપદ રદ કરવામાં આવશે. संजय राउत पागल हुए हैं तो उनके बारे में बोलना उचित नहीं है. पागल आदमी है, उसको पागल जैसा बोलने दो, उनके बारे में टिप्पणी करना उचित नहीं है. सुप्रीम कोर्ट का अगर आप निर्णय देखें तो हम खुश हैं कि देश में लोकतंत्र और न्याय व्यवस्था आज भी जिंदा है. संविधान
मरा नहीं है या कोई संविधान की हत्या नहीं कर सकता। सत्ता आती है, सत्ता चली जाती है। सबसे पहले जो सुप्रीम कोर्ट ने कहा है कि जो शिंदे गुट का व्हीप है वही गैर कानूनी इलीगल है। મહારાષ્ટ્રમાં રાજકીય સંકટને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બાળાસાહેબ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું નિવેદન સામે આવ્યું છે। વિધાનસભા ફ્લોર ટેસ્ટ પહેલા જ ઉદ્ધવના રાજીનામા અંગે સુપ્રીમ કોર્ટના સવાલ પર ઉદ્ધવે કહ્યું, એકનાથ શિંદેએ તેમની પીઠમાં છરો માર્યો હતો। તેમણે કહ્યું છે કે જેમણે પાર્ટીએ બધું આપ્યું તેમજ તેમણે દગો કર્યો। દેશદ્રોહી લોકો સાથે સરકાર કેવી રીતે ચલાવી શકે? આવી સ્થિતિમાં મેં નૈતિકતાને આધારે રાજીનામું આપ્યું હતું। સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઉદ્ધવે માંગણી કરી હતી કે મેં જે રીતે નીતિમત્તાનું પાલન કર્યું છે, જો આ મુખ્યમંત્રીમાં કોઈ નીતિમત્તા હોય તો તેમણે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ। વર્ષ 2024ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા। આ મુદ્દે વાતચીત કરતા નીતિશ કુમારે કહ્યું છે કે મારી ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત થઈ હતી। તેમણે કહ્યું છે કે અમે ઈચ્છીએ છીએ કે દેશમાં વધુમાં વધુ રાજકીય પક્ષો એકજૂટ થાય અને સાથે ચૂંટણી લડે। તો નીતિશે આરોપ લગાવ્યો છે કે આજે જે કેન્દ્રમાં છે તેઓ દેશ માટે કામ કરી રહ્યા નથી। તેમણે કહ્યું કે બધા ધર્મ અને જાતિના લોકોમાં એકતા રહેવી જોઈએ, પણ આ લોકો સાથે વાતચીત થઈ અને હવે નક્કી થશે ત્યારે વિપક્ષી દળોની બેઠક કરવી જોઈએ। દેશમાં જૂના ઇતિહાસને કાયમ રાખીશું। चाहते हैं कि पूरे देश में अधिक से अधिक पार्टियां एकजुट हों और मिलकर के हम लोग लड़ेंगे। तो आज जो केंद्र में है वो पूरे देश के लिए कोई काम नहीं कर रहे हैं और समझ लीजिए इतिहास बदल रहा है। इसलिए इन सब चीजों को देखते हुए अपने देश के हित में और आजादी की लड़ाई हुई और किस तरह से देश आजाद हुआ है और कितना ज्यादा काम होता रहा है पहले से, काम तो करते नहीं। મિશન 2024ને લઈને બિહારના સીએમ નીતિશ કુમાર વિવિધ વિપક્ષના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે, ત્યારે મહારાષ્ટ્રની મુલાકાત સમયે તેઓએ એનસીપી પવાર શરદ પવારને વિપક્ષી એકતાનો મુખ્ય ચહેરો બનાવવાની વાત કરી હતી। ગઈકાલે જ નીતિશ કુમાર મુંબઈ પહોંચીને શરદ પવાર સાથે મુલાકાત કરી અને તે જ સમયે તેમણે હાલ તો જે કેન્દ્ર સરકારની વિરુદ્ધ એક સાથે જ આવવાની વાત કહી, જો કે બાદમાં હવે શરદ પવારની વિપક્ષી એકતાના ચહેરા બને તેવી વાત કહેવા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે। મહારાષ્ટ્રના રાજકારણ અંગે મોટા સમાચાર છે। રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મહારાષ્ટ્ર રાજ્યના અધ્યક્ષ જયંત પાટીલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે। તો શરદ પવારના નજીકના સાથી સંજય પાટીલને ઈડીએ શુક્રવારે આગામી 12 મેના રોજ હાજર રહેવા કહ્યું છે। મહત્વનું છે કે IL&FS કેસમાં જે પાટીલની પૂછપરછ થશે, તો અગાઉ IL&FS સંબંધિત મની લોન્ડરિંગની તપાસમાં કોહિનૂર કન્સ્ટ્રક્શનને આપવામાં આવેલી લોનના સંબંધમાં જે રાજ ઠાકરેની પણ ઈડીએ પૂછપરછ કરી હતી। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સર્વિસ સંબંધિત કથિત અનિયમિતતાઓની તપાસ ચાલુ છે। ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા। મુલાકાત બાદ નવીન પટનાયકે લોકસભા ચૂંટણી મામલે નિવેદન આપતા કહ્યું કે ત્રીજા મોરચા મામલે જે વાત ચાલી રહી છે તે વાત સાવ ખોટી છે। અત્યારે ત્રીજા મોરચાની કોઈ ગણતરી નથી। પટનાયકે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન મોદી સાથે ઓડિશાના વિકાસ માટે ચર્ચા કરી હતી, તો ઓડિશાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવામાં આવે તે મામલે ચર્ચા કરી છે। ભુવનેશ્વરની અંદર હાલ જે એરપોર્ટ છે ત્યાં વધારે ટ્રાફિક થતો હોવાથી નવા એરપોર્ટની માંગ માટે ચર્ચા કરાઈ હતી। જેડીયુમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં સામેલ થયેલા नेता રામચંદ્ર પ્રતાપસિંહે નીતિશ કુમારના નિવેદનની ટીકા કરતા જણાવ્યું કે જો દેશમાં કોઈ કામ થઈ રહ્યું નથી તો દેશ વિશ્વની 5મી મોટી અર્થવ્યવસ્થા કેવી રીતે બની ગયો। તેમણે કહ્યું છે કે નીતિશ કુમાર મોટી મોટી વાતો કરી રહ્યા છે। આરસીપી સિંહે જણાવ્યું કે દેશ ક્યાં છે અને બિહાર આજે પણ ક્યાં છે। તેમણે આરોપ લગાવ્યો છે કે નીતિશ કુમાર પહેલેથી જ આજે શરૂ થતા શબ્દથી ખૂબ જ પ્રેમ सी शब्दથી શરૂ થતા શબ્દથી જે ખૂબ જ પ્રેમ કરે છે કે ખુરશી મહત્વનું છે કે એટલે તેમના માટે બધા માટે કામ કરી રહ્યા છે। कि देश में कोई काम नहीं हो रहा। हमने कई बार उनको
आईना दिखाने की कोशिश की कि अगर कोई काम नहीं हो रहा है तो नीतीश बाबू ये बताएं कि आज भारतवर्ष दुनिया में 5वीं सबसे बड़ी अर्थव्यवस्था है। ये कैसे हुआ? ऐसे तो नहीं हुआ।